એચએલ આજે એક ફોકસમાં આવતો દેખાયો છે। ગઈકાલે આપણે સમાચાર જોયા હતા કે નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ બનાવવા માટે કંપનીની પસંદગી અહીંયાથી નથી કરવામાં આવી, એને લીધે થોડું નેગેટિવ અસર કાઉન્ટર પર બનતું દેખાયું હતું। આજે બ્રોકરેજ નોટ નેગેટિવ આવ્યો છે, એની રિએક્શન સ્ટોકમાં નેગેટિવ બનતું દેખાઈ રહ્યું છે। મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે એચએલ માટે, તેમણે ઇક્વલ વેઇટથી ડાઉનગ્રેડ કરીને અંડરવેઇટ રેટિંગ એચએલ માટે આપ્યું છે। લક્ષ્યાંક જે 5092 પ્રતિ શેરના આપ્યા હતા ત્યાંથી તેમણે ઘટાડીને 3355 રૂપિયા પ્રતિ શેરના હવે તેઓ નવા લક્ષ્યાંક આપી રહ્યા છે। તેઓ અહીંયા માની રહ્યા છે કે ડિફેન્સ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર કોમ્પિટિશન વધી રહી છે, એને લીધે થોડું ડાઉનસાઇડ રિસ્ક આપણને લાગી રહ્યું છે। સાથે વધુ ઇમ્પોર્ટ ડિપેન્ડન્સના કારણે રિસ્ક જે છે તેનાથી બનતું દેખાઈ શકે છે। હવે ગ્લોબલ ડિફેન્સ ડિમાન્ડ જે રીતે વધતી દેખાઈ રહી છે તો ડિલિવરી જે છે તે થોડી ધીમી આપણને પોસિબલ થતી જોવા મળી શકે છે। અને FY27 માટે જો EPS અનુમાનની વાત કરી લઈએ તો તેમણે 2% ઘટાડો કર્યો છે। FY28 માટે EPS અનુમાન જે છે તે તેમને 5%થી ઘટાડી દીધા છે। તો ગઈકાલે એક નેગેટિવ સમાચાર જોયા, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ જોઈએ, પણ આજે જે રીતે અહીંયાથી મોર્ગન સ્ટેનલીનો એક નેગેટિવ રિપોર્ટ આવ્યો છે એને લીધે એચએલમાં ફરી એકવાર દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે।